મિત્રો અત્યારે જાય આપણે રાજકોટ, કારણ કે ને ભાઈ વેરાવળથી આવ્યા ને, ઓલા વેરાવળથી નહીં પ્રાસીથી આવ્યા ને, દીવ ગયા હતા અડધે વીકેન્ડ પછી ભરી ગયા. હાલો ભાઈ ફટાફટ પહોંચ્યા. મિત્રો રેલવે સ્ટેશને તો આવ્યા પણ ટ્રેન છે ને ચૂકી ગઈ, નીકળી ગઈ. હવે આપણે જવાનું હોય બસમાં. ક્યાં જાય ખબર? ત્યારે ઉતાવળ એટલી હતી ને કે સીધા પહોંચ્યા આપણે રેલવે સ્ટેશન વેરાવળ. હવે આપણે નીકળવાનું છે રાજકોટ, એટલા માટે બસ ગોતવી પડશે. બસમાં નીકળીએ. બસમાં આપણે વેરાવળ બસ સ્ટેન્ડે આવી ગયા ને ભાઈ મેલી ગયો. આભાર હો ભાઈ તારો. અચાનક જવાનું થયું છે આપણે રાજકોટ ભાઈ, કારણ કે ને ચિરાગભાઈને વેક્સિન લેવાની છે, જે આફ્રિકા જાય ને એના માટે લેવી જ પડે. બ્લોગ સ્ટાર્ટ કરવા છે. પબ્લિક કહે ને ભાઈ, પાછળની પબ્લિક તો ભાઈ બધા હસ્યા કરશે અત્યારે. તમારે બસ મહેનત કરવાની છે અત્યારે. આ સમય એવો હોય ને કે ભાઈ મહેનત કરશો ને તો આગળની લાઈફ હે ને બહુ હારા મારે. આ ટૂંકમાં વસ્તુ એવી કે જો પાછળના લોકો હોય ને બધા મારા સામું જોતા હે. હા, મારી મેરે તો પાછળનો કેમેરો હોય, તમને ખબર છે. પણ આમાં શું હોય ખબર મિત્રો? અમુક સમય હોય ને મહેનતનો હોય. મહેનતનો કરવી પડે યાર મહેનત. જો પાછળના લોકો બધા હસતા હોય, આપણે કોઈની ઉપર લેવા દેવા નથી. મોજ કરવાની, મોજથી કામ કરવાનું, બસ એવી રીતના લાઈફ બનાવી લેવાની હોય. મિત્રો ગરમી તો યાર ભૂકા કાઢી નાખે યાર. આમાં હજી રાજકોટ કેટલી અહીંયા એટલી છે તો ભાઈનો સ્પેશિયલ રસ પી લઈએ ભાઈ. આવ્યો. વાહ વાહ ભાઈ, લા વાહ, ઠંડુ કરાવી દીધો ભાઈ પાછળ. ઓહો મિત્રો એટલી વારમાં પાણી જાય. અરે પનેલા આ શોમાં હું હે કે શું હે? મજા આવે બાકી જબરી મજા આવે, જબરી. ચાલ બસ સ્ટેન્ડે પૂછીને જો વરસાદ, જો ફૂલ વરસાદ, જો પાણી પાણી કરી દીધું રોડ ઉપર. યશભાઈ આવી ગયા ફાઇનલી. હવે યશભાઈ જ્યાં લઈ જાય ને ત્યાં જાય. તો મિત્રો અત્યારે આપણા રાજકોટ ઘરે પહોંચી ગયા ને યાર અહીંયાનો નજારો જો આખું પીળું પીળું હોય. વાહ મિત્રો, આમ પીળું પીળું મને દેખાય પણ તમને નહીં દેખાતું હોય. વાહ, વાદળાને બહુ મસ્ત છે. ઓલી સાઈડ વરસાદ હતો પણ અહીંયા કંઈ હે નહીં. જો રોડ હે કોરે કોરા આખા. મિત્રો ચા પીને કે હવે મસ્ત મજાની યાર. બીજું તો શું કરીએ. નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા ભાઈ, કમ્પ્લીટ થઈ ગયો. મારે લઈ જાઓ. મિત્રો અત્યારે હે ને મોલમાં આવી ગયા ને ચિરાગભાઈને આમાંથી હે ને એક બેગ લેવાનો છે. તો વિચાર કરી કે કયો લઈએ. જો એક તો આ વિચાર્યું છે, એક આ વિચારમાં પડી ગયો કે કયું લેવું આમાંથી. બોલો લ્યો, એટલો વિચાર ના કરવાનો હોય યાર. એનો સ્પ્રે ચાટવામાંથી કયો? આ હાલો નાઈ લીધો એમ થાય કે નાઈ લીધો. બધા આમ જ કરતા હોય ને. કઈ વાંધો નહીં, જેટલા ચાળા કરવા એટલા કરી લે. મિત્ર આ બહુ પાકીટ ગમી ગયું પણ પૈસા વગરનું પાકીટ હું રાખીને કરું. સાચી વાત ને રાજા કાકા? હાલો આવતો હોય ને તો રૂડો લાગે, રૂડો. આ જો લાલભાઈ ન્યુ મોબાઈલ લીધો. મેં નથી લીધું, મેં તો ખાલી સ્ટોરી મેં લીધી. ભાઈ ચિરાગભાઈ કેટલી વસ્તુ લીધી બતાડું તમને. જો એટલી વસ્તુ લીધી. આ કોલગેટ ને રૂમાલ ને મોજા ને 2-3 શર્ટ ને એવું બધું લીધું. હું પછી ચિરાગ ઢીલું ઢીલું કરે. હવે હાલ ને લઈ લેવાનો એમ કોથરા કાઢીને. મારે પાકીટ લેવી હતી પણ પાકીટમાં રાખવાના પૈસા નથી. મોલમાં દારૂ વેચાય, દારૂ. સોડા છે હવે, સોડા. દારૂ વેચાતો હોય તો મોલ બંધ થઈ જાય. આ સાઈડના બધી છે ને પેમેન્ટ કાઉન્ટર હે, એટલી વસ્તુ લીધી. બીજી બધી બીજા મોલેથી લેવાનું. જો કેવી રીતના થાય ને. જો લાલભાઈ હે ને એક જગ્યાએ ચા સ્પેશિયલ પીવડાવવા લાવ્યા તો ચાલો પીને કે ટેસ્ટ કહેવાય. મારે તો લચ્છી પીવી કે પેલા ચા પી પછી જાય લચ્છી પીવા. એ જોઈએ ટેસ્ટ કરીએ ભાઈ કેવી ચા હે. બહુ મસ્ત છે ભાઈ, જોરદાર. એકદમ રગડા જેવી ચા બનાવી, રગડા જેવી. ખોટા વખાણ નહીં, સાચા વખાણ કરું. પેલા હે ને હે મિત્રો, પેલા આ મંગાવ્યું. રેડી પફ, લાઈવ પફ બનાવ્યો. લાઈવ પફ જો હે ને. બાકી લસ્સી એક નંબર. પીને સીધા ઘરે કલે જાવ. હવે નાહી લઈએ મિત્રો. ફુવારા ચાલુ કરીને નાવાનું હે. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા હે. જબ જીત પણ રેડી થઈ ગયો. હા જો ભાઈ જીત અહીંયા ઘરની બારોબાર હે ને પ્રસંગ છે. કાંઈ વાંધો નહીં, તો ચાલ્યા કરે. પણ હવે હે ને આપણે થોડીક વાર બેઠા પછી બધા મિત્રોને ત્યાં જવાનું છે. રૂમે એક દોસ્તારોને ત્યાં જો આ ચિરાગભાઈની હે ને 2 પેટી લઈએ. 2 પેટી. આ પેટી કેટલા ને એવી ખબર? 9,000 ને એવી 2 પેટી હો. 2 લોકવાળી હે ને. આ હે ને લઈ જવાની હે આફ્રિકામાં. ભરી દીધો બધો સામાન. ગાર્ડન આવી ગયા, હાથ બાથ ફ્રેશ કરી નાખ્યા ને. હવે હે ને આપણે ખાવાનું છે. લાગી છે જોરદાર ભૂખ. હું કહું ચિરાગભાઈ, લાગી ને ભૂખ? બહુ જ. હા હાલો ખાઈ લઈએ ભાઈ. તમારો ભાઈ ને એટલી રોટલી તો આરામથી ખાઈ જાય. હું નહીં હા આદિપુર સુધી જાય ભાઈ. હવારના બેસી જાય. હું કામ ઉતામેર કર. હાલો ભાઈ બટેટા રીંગણા મસ્ત મજાનું જબરદસ્ત શાક બનાવ્યું છે મારા આંટીએ. તો ચાલો ભાઈ યશભાઈ ખાઈ લે. જીત ક્યાં ગયો? નીચે ભાઈ જીતનો મિત્ર આવ્યો ને. ફાઇનલી લાલો પણ આવી ગયો. ગયો તો ગામમાં.
આટો મારવા દાડી જતો જમીને સીધા 1 કિલોમીટરની દૂરીએ આવેલું ગાર્ડન હે ને ત્યાં અમે આવી ગયા અત્યારે. જો તો મસ્ત મજાના બધાય છોકરાઓ હે ને મોજ માણે ભાઈ. નાના છોકરા હોય ને ત્યારે હે ને કંઈક મજા લાગે ને. આ બાપા જો હોઈ ગયા ખાઈ પીને મોજ માણો આવ્યા. કાંઈ બેહાય એવું તો આમ હે નહીં, થોડું ગંદુ. હાલો કાંઈ વાંધો નહીં, બાકડે બેઠા થોડીક વાર. કેટલા વાગ્યા ખબર? 8:22 થઈ. ચાલો થોડીક વાર બેઠા. અત્યારે જમી લીધું ફર્સ્ટ ક્લાસ. ત્યારે હે ને ક્યાં જાય ખબર? લાલભાઈના કારખાને જાય. ચાલુ કરી દીધું આવીને ધડાક 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 ધડાક. મને કઈ સમજાતું નથી એટલે હું ચાલુ થઈ. બાકા ઝીકી બોલે, બાકા ઝીકી. હાલો તો હાલો. ફાઇનલી મિત્રો અત્યારે આપણા મિત્રોની અહીંયા પહોંચી ગયો. લગભગ હે ને 1.5 કલાક બેઠો, 1.5 કલાક. પેલા આપણે મળશું રાજભાઈને. કેમ છો રાજભાઈ? મજામાં ને ભાઈ? તબિયત પાણી હાઈ ક્લાસ? હા હું કે બે કેવલભાઈ રામ જો એક જાદુ કરું. હું અરે નીરવ તું તો ફૂલ મોજમાં હે. કેમ કે આ ભાઈને ખુશી કંઈક અલગ હોય. આ ભાઈનો રૂમ થોડોક અહીંયા આગળ હે ને. થોડીક વાર અમે બેઠા પછી નીકળીએ થોડીક વાર પછી. કારણ કે હે ને મિત્રો ગામમાં હે ને અમે રોજ બેવાવાળા હે એટલા માટે આ બધા રાજકોટ આવતા રહ્યા. સ્પેશિયલ હું રાજકોટ મળવા આવ્યો. I'm trying to put you in the worst mood. P1 clean